એક રાક્ષસી રાણી આખું જંગલ સમુદ્રમાં લઈ ગઈ, પણ એક કેદીના મંત્રે બધું બદલાવી દીધું. એક શક્તિશાળી રાક્ષસી દરુકા, જેને દેવી પાર્વતીનો આશીર્વાદ મળ્યો હતો, તે આખું જંગલ દારૂકાવન જ્યાં જાય ત્યાં સાથે લઈ જઈ શકતી હતી. તેનો પતિ દરુક અને અન્ય રાક્ષસો ઋષિઓ પર હુમલો કરવા લાગ્યા અને તેમના યજ્ઞોને નષ્ટ કરવા લાગ્યા. પીડિત ઋષિઓએ શ્રાપ આપ્યો, જે રાક્ષસ કોઈને નુકસાન પહોંચાડશે તે તરત જ મરી જશે. જ્યારે દેવતાઓને આ શ્રાપ વિશે ખબર પડી, તેઓએ તરત જ રાક્ષસો પર હુમલો કર્યો. હવે રાક્ષસો ફસાઈ ગયા. જો તેઓ દેવોને મારી નાખે તો શ્રાપથી મરી જાય, અને જો લડે નહીં તો દેવો તેમને મારી નાખે. ડરી ગયેલી દરુકાએ આખું જંગલ સમુદ્રના ઊંડાણમાં છુપાવી દીધું. ત્યાં રાક્ષસોએ નિર્દોષ લોકોને પકડી લીધા અને તેમને કેદ કરી દીધા. તેમાં એક હતો સુપ્રિયા, ભગવાન શિવનો સચ્ચો ભક્ત. બંધી હાલતમાં પણ તે સતત જપ કરતો રહ્યો, ઓમ નમઃ શિવાય. ગુસ્સે ભરાયેલી દરુકાએ તેને મારવાનો આદેશ આપ્યો, પણ અચાનક એક દિવ્ય મંદિર પ્રગટ થયું. તેજસ્વી જ્યોતિર્લિંગ પ્રગટ થયું. સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા અને પોતાના પાશુપતાસ્ત્રથી રાક્ષસોનો નાશ કર્યો. દરુકાએ દેવી પાર્વતીને પ્રાર્થના કરી અને દેવીએ શિવને દરુકાને ના મારવા વિનંતી કરી. શિવે દરુકાને જીવન દાન આપ્યું અને કહ્યું, હું આ વનમાં મારા ભક્તોની રક્ષા માટે સદા રહીશ. અને ત્યારથી શિવ અને પાર્વતી ત્યાં જ નિવાસ કરે છે, નાગેશ્વર અને નાગેશ્વરી તરીકે. આગલી વાર્તા ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની. લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.